નમસ્કાર બેટા, ગુડ મોર્નિંગ। હવે છેલ્લે આપણે બેટા એક આખું પ્રકરણ જે સ્વાધ્યાય હતો એનો એક દાખલો સોલ્વ કર્યો હતો, તો બીજા દાખલા આજે આપણે સોલ્વ કરીએ। એમાં ધારો કે એક એક્ઝામ્પલ છે, પ્રક્રિયાનો સ્વાધ્યાય, એની અંદર જેટલા બધા દાખલા સોલ્વ કરીએ છીએ એટલા બહુ સરસ એક્ઝામ્પલો છે। એમાં એક એક્ઝામ્પલ છે કે જો a પ્લસ b ની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો અનુક્રમે 729, 7290 અને 30375 હોય તો a b n શોધો। સરસ બેટા, એક આઈએમપી એક્ઝામ્પલ કહી શકાય। a પ્લસ b ની n ઘાતના વિસ્તરણમાં પ્રથમ ત્રણ પદો અનુક્રમે 729, 7290 અને 30375 હોય તો a b n શોધો। હવે પ્રથમ ત્રણ પદો કયા થશે? ચલો, a પ્લસ b ની n ઘાતના પ્રથમ ત્રણ પદો તો એ બનશે nc0 a raised to n પ્લસ nc1 a raised to n minus 1 into b plus nc2 a raised to n minus 2 into b square। મિત્રો, આ પ્રથમ ત્રણ પદો છે। હવે પ્રથમ પદ તમે આપ્યું છે, પ્રથમ પદ એટલે કે nc0 a raised to n બરાબર 729 એટલે કે a raised to n બરાબર 729 થાય અને સમીકરણ નંબર 1 આપી દઈએ। ત્યારબાદ બીજું પદ એટલે કે nc1 a raised to n minus 1 into b is equal to 7290, તો એ કહેવાશે n into a raised to n minus 1 into b બરાબર 7290। આ સમીકરણ નંબર 2 થયું। એવી રીતે ત્રીજું પદ તો nc2 a raised to n minus 2 into b square is equal to 30375। તો એક શું મળશે? nc2 ની વેલ્યુ, nc2 જોવા જઈએ તો n ફેક્ટોરિયલ n minus 2 factorial into 2 a raised to n minus 2 into b square 30375, તો n into n minus 1 by 2 a raised to n minus 2 into b square 30375 અને આ બાજુ ગુણી નાખો તો n into n minus 1 into a raised to n minus 2 into b square બરાબર 30375 ગુણ્યા 2, અહીંયા 5 દુ 10 થી પડી 0 વધી 1, 7 દુ 14 ને 1 5 વધી 1, 3 દુ 6 ને 1 7, અહીંયા 0, અહીંયા 60, n બ્રેકેટમાં n minus 1 a raised to n minus 2 into b square। આ ઇક્વેશન નંબર તમને કઈ મળી બેટા? ત્રીજો। ઇક્વેશન 1, 2 અને 3। હવે 1 અને 2 નો ગુણોત્તર લઈએ। 1 તથા 2 પરથી તો n into a raised to n minus 1 into b બરાબર 7290 અને ભાગ્યા a raised to n અહીંયા 729। ઓકે બેટા, હવે આને તમે ધારો કે નીચે ઉતાર દો તો n b upon a બરાબર અહીંયા 10। એનો મતલબ કે b upon a બરાબર 10 ભાગ્યા n
એક આવું ઇક્વેશન કહી શકાય અને સમીકરણ નંબર 4 કહી શકીશું આપણે. બરાબર છે. તથા હવે 2 તથા 3 ઉપરથી તો n into n minus 1 a raised to n minus 2 into b square બરાબર 60,750 ભાગ્યા n a raised to n minus 1 into b. અહીંયા 7,290 તો n કેન્સલ. અહીંયા તમને મળશે એક b b કેન્સલ. અહીંયા n minus 1 અહીંયા b આને નીચે ઉતાર દો તો પાછો a બરાબર હવે શૂન્ય કેન્સલ. હવે જો બેટા આને તમે 3 વડે ડિવાઈડ કરો. ધારો કે સાઈઠ 75 ભાગ્યા 3 તો 3 દો અહીંયા 25 50 25 તારી 75 બરાબર. 3 ગુણ્યા 2025. હવે 729 ને હું 3 ડિવાઈડ કરું તો 3 દુ 6 1 2 3 ચોક 12 3 તરી 9 243 243 ગુણ્યા 3 તો આ પદ કેન્સલ. માટે n minus 1 અહીંયા b upon a બરાબર અહીંયા 2025 અને 243 વધ્યા. 2025 ને આપણે સમજો કે 5 વડે ભાગીએ 3 વડે ભાગી દઈએ. 3 6 અહીંયા 18 અહીંયા 2 અહીંયા 2 3 સીતા 21 1 અને 5 એટલે 675. 3 ગુણ્યા 675 અને 243 ને 3 વડે ભાગીએ 3 24 81 3 ગુણ્યા 81 એટલે ફરી પાછો કેન્સલ. બરાબર. એટલે મિત્રો આટલું મળે છે બધા આપણી પાસે જોવા જઈએ. હવે 675 ને આપણે પાછા 3 વડે ભાગીએ 3 દુ 6 અને અહીંયા 25 એટલે 3 ગુણ્યા 225 અને 27 ગુણ્યા 3 અહીંયા પદ કેન્સલ. તો છેલ્લે આપણે એવું મળે છે કે n minus 1 b upon a બરાબર 225 ભાગ્યા 27. તો મિત્રો b upon a બરાબર એવું કહી શકાય 225 ભાગ્યા 27 into n minus 1 બરાબર. અને સમીકરણ નંબર કહી દઈએ 5. હવે જો બેટા સમીકરણ 4 ને 5 છે અને 4 ને 5 ઉપરથી આપણે ગણીએ. તો 4 અને 5 પરથી 4 બરાબર 5 તો 225 ભાગ્યા 27 into n minus 1 બરાબર 10 ભાગ્યા n તો 225 n બરાબર 27 એટલે 270 અહીંયા n minus 1 225 n બરાબર 270 n minus 270 અને આ બદલી લો તો અહીંયા મળશે માઇનસ એટલે આ બાજુ લઈએ તો આ 270 બરાબર અહીંયા આવશે 45 n તો n બરાબર 270 ભાગ્યા 45
તો 6 એટલે n બરાબર 6. મિત્રો n બરાબર તમને કેટલા મળી ગયા? 6 મળી ગયા. હવે n ની વેલ્યુ તમે સમીકરણ 1 માં મૂકી દો. ચલો સમીકરણ 1 માં n બરાબર 6 મૂકતા a n બરાબર 729, a6 બરાબર 729. તો a ની 6 ઘાત હોય તો બેટા 3 ની 6 ઘાત કરીએ આપણે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. 27 ગુણ્યા 27. 7 દુ 14, વધી 1, 2 દુ 4 ની 5, સીધી સુધી 49, વધી 4, 7 દુ 14, 15 16 17 18 અને 9 2 બરાબર 729 થઈ ગયા. 3 ની 6 ઘાત. તો a બરાબર તમને મળ્યા 3. a ની વેલ્યુ 3, n ની વેલ્યુ 6. હવે આપણે b શોધવાનો રહ્યો તો સમીકરણ 2 ની અંદર મૂકી દઈએ, અથવા અહીંયા મૂકી દો તો બી ચાલશે. અહીંયા સમીકરણ 4 માં મૂકી દઈએ તો પણ ચાલે. a ની વેલ્યુ અને b ની વેલ્યુ આમાં મૂકી દઈએ તો પણ ચાલશે. ચલો આમાં મૂકી દે. b એટલે b શોધવો છે. a એટલે છે 3, અહીંયા 10, n એટલે 6. તો b બરાબર અહીંયા 30 ભાગ્યા 6, તો b બરાબર 5. તો મિત્રો a બરાબર 3, b બરાબર 5 અને n બરાબર તમને કેટલો મળે છે? 6 મળે છે. બહુ સરસ, સારો એક્ઝામ્પલ કહી શકાય. એના પછી જુઓ કે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને ઉપયોગ કરીને 1 + 2x પાવર 6 ઇન્ટુ 1 - x⁷ ના ગુણાકારમાં x ની 5 ઘાતનો સહગુણક શોધો. તો મિત્રો તમારે x ની 5 ઘાતનો સહગુણક શોધવો છે. આ પણ સારો એક્ઝામ્પલ છે. તો અહીંયા જોઈએ કે આપણે વિચારીએ અહીંયા કે 1 + 2x⁶ ઇન્ટુ 1 - x⁷ બરાબર છે. આનું વિસ્તરણ શું થાય? આ પદનું વિસ્તરણ જોવા જોઈએ તો 60 ઇન્ટુ a ની 6 ઘાત એટલે બરાબર છે 60 જ આવશે, પ્લસ 61 અને b ની શરૂઆત એટલે 2x પ્લસ 62 2x નો વર્ગ પ્લસ 63 2x ની 3 ઘાત પ્લસ 64 2x ની 4 ઘાત પ્લસ 65 2x ની 5 ઘાત પ્લસ 66 2x ની 6 ઘાત. ઓકે બેટા, આટલું પદ આનું મળ્યું ઇન્ટુ અહીંયા જોઈએ આના માટે તો 7 0 -7 1 ઇન્ટુ અહીંયા x પ્લસ 7 2 x² -7 3 x³ પ્લસ 7 4 x પાવર 4 -7 5 x પાવર 5 પ્લસ 7 6 x પાવર 6 અને -7 7 x પાવર 7. મિત્રો આપણે x ની 5 ઘાતનો સહગુણક શોધવો છે. તો
આની અંદરથી તમારે એવા પદો ભેગા કરવાના કે જેના પાછળ અથવા જેનો સહગુણક x ની 5 ઘાત થાય. ધ્યાન રાખીશું બેટા કે આ પદનો, આ બધા જ પદનો ગુણાકાર આ બધા જ પદ સાથે કરવો એ જરૂરી નથી. જેનો ગુણાકાર અથવા જેનો સહગુણક x ની 5 ઘાત થાય એવા પદો તમારે ભેગા કરવા પડશે. તો બેટા આ પદને, આ સમજો 60 છે, એને હું કયા પદ સાથે ગુણી નાખું? આ પદ સાથે ગુણી નાખું તો છેલ્લે x ની 5 ઘાત સહગુણક લાગે. તો જો 60 અહીંયા માઇનસ, એટલે આગળ જ માઇનસ મૂકી દઈએ. અહીંયા -60 to 75 into x raised to 5. પછી આ પદનો ગુણાકાર આ પદ સાથે કરવાનો પડશે. આ 1 ઘાત છે, આ 4 ઘાત છે, એટલે ભેગું થાય તો 5 ઘાત થઈ જાય. પ્લસ 61, અહીંયા 2, અહીંયા 7 4 અને x raised to 5. પછી આ પદનો ગુણાકાર આ પદ સાથે કરવો પડશે, એટલે -6 2, અહીંયા 2 નો વર્ગ એટલે 4, 7 3 x raised to 5 પ્લસ આ પદનો ગુણાકાર આ પદ સાથે કરવો પડશે. 6 3 2 નો ઘન 8, ત્યારબાદ 7 2 અને x raised to 5. આ પદનો ગુણાકાર આ પદ સાથે થશે. -6 4 2 ની 4 ઘાત એટલે 16, 7 1 x raised to 5 અને છેલ્લે આ પદ સાથે ગુણાકાર થશે, એટલે 6 5 2 ની 5 ઘાત 32, અહીંયા 7 0 x raised to 5. ઓકે બેટા, આટલું થઈ ગયું. હવે દરેકમાં જુઓ તો x ની 5 ઘાત કોમન નીકળશે. હવે આનું સાદુરૂપ આપી દઈએ આપણે. તો -60 એટલે 1 અને 7 5 એટલે 21 into x raised to 5. હવે આ પદનું સાદુરૂપ આપી દઈએ આપણે. 6 તો 6 into 2 એટલે 12 અને 7 4 ની વેલ્યુ 7 4 4 factorial into 3 factorial, 7 6 into 5 35 into x raised to 5 minus, यहाँ 6 2 गणिए तो 6 factorial, 6 minus 2 4 factorial into 2 factorial, 6 4 into 4 2 तो कैंसल. અહીંયા 15 ગુણ્યા 4 એટલે 60 અને 7 અને 3 7 3 ની વેલ્યુ એટલે 35 x પાવર 5. ત્યારબાદ અહીંયા જોઈએ 6 3 ની વેલ્યુ જોઈએ. 6 3 6 5 4 3 into 2 21 20 into 8 7 2 21 x power 5 minus 6 4 એટલે 15, અહીંયા 16, અહીંયા 7 x power 5 plus 6 5 તો 6 into 32 into x power 5. તો બેટા જુઓ અહીંયા -21 plus 35 ગુણ્યા 12, 35 ગુણ્યા 12 કરીએ તો 35 ગુણ્યા 10 350 તો 5 એટલે 420. ત્યારબાદ અહીંયા -60 ગુણ્યા 35, ત્યારબાદ અહીંયા 8 2 16 160 ગુણ્યા 21, ત્યારબાદ 15 ગુણ્યા 105 ગુણ્યા 16, ત્યારબાદ પ્લસ 192 રેઝ ટુ x રેઝ ટુ 5. મિત્રો આનો તમે સાદુરૂપ આપશો એટલે તમને x ની 5 ઘાતનો જવાબ તમને મળી જશે. છેલ્લે તમે જવાબ જુઓ તો છેલ્લે આપણો જવાબ 171, આનો ટોટલ જવાબ આવે છે 171 x પાવર 5. માટે x ની 5 ઘાતનો સહગુણક
171 બરાબર. આપણે એક સારો એક્ઝામ્પલ મિત્રો કહી શકાય. બંને સારા એક્ઝામ્પલ આપણે આજે શીખી ચૂક્યા છીએ. ત્યારબાદ જુઓ બીજો એક્ઝામ્પલ છે √3 પ્લસ √2 એની 6 ઘાત માઇનસ √3 માઇનસ √2 ની 6 ઘાત ની કિંમત શોધો. મિત્રો આ દાખલો ગણીએ કઈ રીતે ગણી શકાય? આવો દાખલો પહેલા બી આવી ચૂક્યો હતો. તો આપણે સૌપ્રથમ x પ્લસ y ની 6 ઘાત બરાબર છે, આનું વિસ્તરણ કરીશું. તો x પ્લસ y ની 6 ઘાતનું વિસ્તરણ તમે કરશો તો વિસ્તરણ આપણે આવું પદ તમને મળે છે x ની 6 ઘાત પ્લસ 6x પાવર 5 ઇન્ટુ y પ્લસ 15x ની 4 ઘાત y નો વર્ગ વત્તા 20x ની 3 ઘાત y ની 3 ઘાત પ્લસ 15x સ્ક્વેર y ની 4 ઘાત 6x y ની 5 વત્તા y ની 6 ઘાત તમને મળે છે. અને એવી રીતે x માઇનસ y લઈએ, x માઇનસ y ની 6 ઘાત લઈએ તો x ની 6 ઘાત માઇનસ 6 x ની 5y પ્લસ 15 x ની 4 y નો વર્ગ માઇનસ 20 x ની 3 ઘાત y ની 3 ઘાત પ્લસ 15x સ્ક્વેર y પાવર 4 માઇનસ 6x y ની 5 ઘાત પ્લસ y ની 6 ઘાત બરાબર. હવે આના ઉપરથી આપણે એવું મેળવી શકીએ. હવે x પ્લસ y ની 6 ઘાત માઇનસ x માઇનસ y ની 6 ઘાત બરાબર આ પદમાંથી આ પદને શું કરો? બાદ કરો. તો આ પદ કેન્સલ. અહીંયા 6 6 અહીંયા 12 x ની 5 ઘાત y આ પદ કેન્સલ. અહીંયા આવશે 40 x ની 3 ઘાત y ની 3 ઘાત આ પદ કેન્સલ. અહીંયા પ્લસ 6 ને 6 12 x into y પાવર 5. ઓકે બેટા, હવે આ પદ તમને જે મળ્યું છે હવે આમાંથી કોમન નીકાળી દઈએ. ધારો કે તમે 4xy કોમન નીકાળ દો તો અહીંયા 3x ની 4 ઘાત વત્તા 10 x સ્ક્વેર y સ્ક્વેર વત્તા 3y ની 4 ઘાત આવું પદ મળે છે. હવે આની અંદર આપણે શોધવું છે √3 પ્લસ √2 ની 6 ઘાત માઇનસ √3 માઇનસ √2 ની 6 ઘાત ની વેલ્યુ આપણે શોધવી છે. તો આ પદની અંદર આની અંદર x બરાબર √3 અને y બરાબર √2 મૂકી દઈએ. તો ચલો અહીંયા ફોર x ની જગ્યાએ √3 અહીંયા √2 અહીંયા 3 √3 ની 4 ઘાત પ્લસ 10 √3 નો વર્ગ √2 નો વર્ગ વત્તા 3 √2 ની 4 ઘાત. તો 4 વર્ગમૂળમાં 6 અહીંયા 3 વર્ગમૂળ 3 ની 4 ઘાત તો 3 વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3 થઈ ગયા. 3 તરી અહીંયા 9 વત્તા અહીંયા 10 વર્ગમૂળ 3 નો વર્ગ 3 3 દુ 6 એટલે અહીંયા થઈ ગયા 60 પ્લસ વર્ગમૂળ 2 ની 4 ઘાત જોઈએ તો વર્ગમૂળ 2 ની 4 ઘાત એટલે 4 4 તરી 12 તો 4 વર્ગમૂળમાં 6 અહીંયા 27 વત્તા 60 વત્તા 12 તો 4 વર્ગમૂળમાં 6 અને 7 2 9 6 ને 7 8 ને 9 99 ગુણ્યા 4 કરીએ તો 396 વર્ગમૂળમાં 6. ઓકે બેટા, જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે આપણે સૌપ્રથમ x ને y ને ધ્યાનમાં રાખી x અને y આપણે ધારી લેવાનું અને ત્યારબાદ તમે એને એક્ઝામ્પલને સોલ્વ કરશો તો જવાબમાં ક્યારેય કોઈ વસ્તુની ભૂલ નહીં પડે બેટા.
એવો જ એક બીજો એક્ઝામ્પલ છે. એક બીજો એક્ઝામ્પલ એવો જ છે, તમે જાતે હોમવર્કમાં કરી શકશો. a square plus under root a square minus 1 raised to 4 plus a square minus under root a square minus 1 raised to 4 આની કિંમત તમારે મિત્રો શોધવી છે. તો એ પણ તમે x plus y x બરાબર a square અને y બરાબર વર્ગમૂળમાં a square minus 1 થી સોલ્વ કરો તો x plus y ની 4 ઘાત આનું સોલ્યુશન કરો, x minus y ની 4 ઘાતનું સોલ્યુશન કરો, ત્યારબાદ x plus y ની 4 ઘાત પ્લસ x minus y ની 4 ઘાત જે આન્સર આવે છે બેટા એમાં x બરાબર √2 મૂકી દો અને y બરાબર અંડર રૂટ a square minus 1 મૂકી દો, જવાબ તમને મળી જશે. ઓકે બેટા, તો આ એક્ઝામ્પલ તમે સોલ્વ જાતે તમે વ્યવસ્થિત રીતે કરી શકો છો. ઓકે બેટા, થેન્ક યુ.